नमस्कार। समाचारों में आगे बात करें बनासकांठानी तो बनासकांठा दियोदરના કુવાતા ગામે વૃદ્ધની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે। ત્યારે ગામના માજીરાણા વિસ્તારમાં આવેલા સગત માતાના મંદિર સામે મૃત હાલતમાં વૃદ્ધની લાશ મળી આવી છે। ત્યારે સવારે નીકળેલા પિતા સાંજે 5 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા મોટા પુત્ર મંદિરે જોવા જતા મૃત હાલતમાં પિતાની લાશ તેના પુત્રને જોવા મળી હતી। ત્યારે વૃદ્ધના હાથ પગના ભાગે ઉજળા અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હોય તેવા મોત નીપજ્યું છે। ત્યારે તેવું પરિવારનો આક્ષેપ કર્યો છે। કોઈએ માર માર્યા હોવાથી વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા છે। ત્યારે મૃતક વૃદ્ધ અર્જુનભાઈ પ્રહલાદભાઈ માજીરાણા, તેમની ઉંમર 65 વર્ષની છે। તેમની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે। ભાઈ પ્રહલાદભાઈ જાતા માતાએ સગત માને મંદિરે 6 થી 7 ના ગાળા પછી અમે અમારે કાકો ઓફ થઈ ગયા હતા। અમે બધા અહીંયા જતા રહ્યા। પણ અમે અહીંયા હતા પછી ના આવ્યા હતા। અમે ગોત લીધી કે ત્યાં હેડતા જ્યાં માતાએ અહીંયા પડેથી લાશ એ ઊંધી પછી અહીંયા તપાસ કરતાં મૂઈ મૂગતી હતી। પછી અમે કુટુંબને ફોન કર્યો એટલે આવી ગયા બધા। પછી અહીંયા હતા પોલીસ મગાવી ગામે અને કુટુંબવાળા પછી અહીંયા શરીરને તપાસ કરતા શરીરને લાગેલ હતું અને માર કરેલો છે। એ માતાજીના પૂજારી હતા। માતાએ કાયમ સવારના જાતા, માતાજીની દીવા આરતી કરતા અને એમના ભાઈ અમારે કાકો ઓફ હમીરભાઈ પ્રહલાદભાઈ ઓફ થઈ ગયા હતા। એટલે અમે બધા અહીંયા સેવામાં હતા। એટલે એમની રાહ જોઈ, ખૂબ રાહ જોઈ, ના આવ્યા। એટલે મેં 4 વાગ્યા સુધી જોઈ, મહેમાન બીજા આવતા તો બાદ જોઈ એટલે ના આવ્યા। એટલે પછી એમના દીકરાને મિલ્યા કે જોવા, માતાએ કીધું જોતા કીધું ચક જો જેમ કાકો ના આવ્યા, આપણા મહેમાન આટલા આવે છે જેમ ના આવ્યા। એટલે એમનો છોકરો જેવો સ્વરૂપભાઈ અર્જનભાઈ એટલે એ છોકરો જેવો માતાએ જોતા એમને જોઈ અને અમને ફોન કર્યો કે બાવાએ એક્સપોર્ટ થઈ ગયા પડ્યા છે। એટલે અમને સાહેબ ફોન કર્યો એટલે અમે એકદમ જ્યાં અહીંયા જોતા અમે એમને પથ્થર માર કરેલો છે, ખૂબ પટ્ટાનો બીજો માર કરેલો છે, ખૂબ હત્યાથી મારેલ છે। કોઈ પેશાબે લોહી આવ્યું છે, કોઈ બધે પાછળના ભાગમાં મારેલ છે, પગે ખૂબ વાગેલું છે અને હત્યાનો માર કરેલ છે। અમને એવો પાકો મુદ્દો થાય છે કે મારેલ છે 100% મારેલ છે, બીજો કોઈ બનાવ નથી બનેલ અને ખૂબ જ મારેલ લાગે છે। અમને એટલો ડાઉટ પડે 100% શક પડે છે કે અમારો કાકાને હત્યા કરેલ છે।